એ તો મારાય થઈ જશે એવું છે. જુઓ અરે આવો બધા પેલો બાટલો ભરવા જવો ને એટલે બાટલો ભાઈને આવે ને તો કંઈ હું આડું પડું તો તાર ઘરનું જે બધું કામકાજ હોય ને એ બધું પતાવી દે. હા હો ને હું આડું પડું અને બાટલો ભાઈને આવે તો મને ઉઠાડજે કંઈ લગાવતા નહીં આવતા. શું કીધું? અલે અભા પેલો બાટલો ભરવા જેવો એટલે લગભગ 2 કલાક જેવું થઈ ગયું. લગભગ કેટલા વાગે? 2:50 થઈ જાય. હજુ બાટલો ભાઈને આવ્યો નહીં હોય. લાઈ જોતો હું ઘેર જઈ બાટલો ભરવા જેવો કાલે ખાવા બેસ્યો કે બહાર જતો રહ્યો. રિક્ષાની વળતી તો નહીં જો આવી રહ્યો. અરે યાર તારી આ તો ઊંઘી છું મારે બાટલાનું કહીને દે. હા ભલે ઊંઘવા દે. આ બાટલા ઉપર ચાલતા છે જો ને. ઉઠાઈ લઈને વાત લઈ લઉં. બાટલો ભરવાનું કહે પાછું કંઈ વચન આલ્યું ભાઈનું કામ કરવાનું. આ શું કામ કરતા છે જોજે મારું. ઊંઘી જાય પહેલાં જઈને. ના હમણાં ઉઠીને આવેલી વાત કરું છું. હાય અમે એને કામ કશું કહેવું જ નહીં. એ સાયકલ પડી જાય ગેસનો બાટલો પડી ગયો. એટલે આ તો મારો સપનું હતું. જોવા દે કેટલા વાગ્યા. એટલે આમાં તો મને તો ખાસું લોબું ચોખ્ખું આવી ગયું. બાટલો ભરવા જવાનું પહેલાં કીધું તો લાવું મળતું ઘર પહેલાં. આજે બાટલા ભરવા તો મને ખાસું લોબું ચોખ્ખું આવી ગયું. સપના સાયકલ પી પડી બાટલો પી પડી ગયો. હાલ ભરી આવું સારું. મને તો કદી ચોખ્ખું નહોતું આવતું અને આજે તો લોબુ ચોખ્ખું આવી ગયું. અને સપના મેં મારું હારું બાટલા ભરવાનું સપનું આવ્યું મને તો સારું. જે સારું છે મારા ભાઈ હુઈ રહ્યો. મારા પહેલાં તો ખબર તો છે નહીં. એટલે હું ભરી આવું જઈને બાટલો. એટલે આ તો મને જાગી જાય લોચા થઈ જવાના આમાં. હું પથારી ફરી જવાની મારી. પેલા બાટલો ભર્યો ના ભર્યો એ હું જોતો આવું. લાગે છે મારા ભલા ને બાટલો. અરે મારે જબરું ચોખ્ખું આવી ગયું. ચોખ્ખા હું જ જો હું તો. એટલે તમે ઊંઘી જતા મને? હોવા પણ મારું સપનું બાટલાનું આવ્યું ને એટલે હું જોવા તમને આવ્યો તો પણ તમે સુઈ ગયા હતા. અરે સપનું એ બાટલાનું આવ્યું? હોવા સપનામાં બાટલો ભરવા ગયો તો આ સાયકલે ભૂઈ પડી જાય. મારે તો સાયકલ ભૂઈ પડી જાય એટલે મારી વાગ ખોલી જાય. એટલે બાટલો તો ભરવાનું બાકી આ તો હું અહીં આગળ આવ્યો જોયો ત્યાં તમે સુઈ ગયા હતા. હું ઊંઘ્યું જ નહીં. હું જાગું જ છું. મેં અહીં જોયા હતા તમે સુઈ જતા પણ કંઈ ડિસ્ટર્બ નહીં કરવા આવવાના. એટલે પછી બાટલો હું મારી રીતના ભરીને મૂકી દીધો તો ટેન્શન ના લો. બાટલો ભર્યા આવો તમે? હોવા હું ભરીને મૂકી દીધો. ચી જગ્યાએ મળ્યો? એ મારા ભાઈબંધને ફોન કર્યો હતો ને તો એ બાટલો મને આલી છે તો જોપા મૂક્યો. હા જોપો તો પેપર કઈ મળ્યો? હોવા એ મૂકીને જતો રહ્યો. હા અને હબળો અને એવું કીધું મને પાછું એને કે આ બાટલો લઈ જાઓ અને કાલ મને ભરીને તમે આલી દેજો. હવે બાટલો ભરી આવવાનો તો જવાબદારી મારી હતી બરાબર પણ કાલે તમારે એને બાટલો આલી દેવાનો ભરી પાવો. એટલે મારે બાટલીને ભરીને આપવું પડશે? હાલો તો પડે ને કાલે એ ભરેલો આલ્યો ત્યાં કે હું એટલે તમે ગેસની એજન્સી ફોન લેવા મોકલ્યો હતો. ઓછીનો પાછીનો બાટલો નહોતો તને કરવાનું કીધું. પણ ખરો બપોર હતો ને એજન્સીવાળા બધા 12 વાગે જતા રહે. હા એ વાત સાચી. એટલે બપોરે હું જોઈ બાટલો ભરલાવું અને તમારે તાત કલેક્ટર વધવાનું બાટલાની જરૂર હતી. મેં તાત કહી તો વધવાનો તાત કર્યો તો હવાના 9 વાગે આ તમે 3 વાગે આ બાટલો લઈને મેં ઊંઘી ગયા. 3-4 કલાક તો ઊંઘી ગયા. ભાઈ ઘર સાફ કરતા હતા. પાછું મેં બોલાવે લાકવા ઉપર ચવા લાકવા નહીં સુઈ જાય છે થાચા પાછા. હાલ જા બાટલો લઈ જલ્દી જા જા. આમાં હું આખા ઘરનું કામ કરીને થાક્યો. મારા પગ દુખ પ્રાય થઈ એટલે જો મોટા બેહ્યો મેં કામ કરો તો પડ્યો તમે જઈને લઈ આવો જો. એ બાટલો લેવા તમે નહીં જતા? ના મને આખા ઘરનું કામ કર્યું ને તમારા ઉપર આખા 2-3 કલાક બગડી ગયા મારે તો. એ તો પડ્યો તમે હોય તો તમે અને ભાભી બે જઈને લઈ આવો કીધું. અમારું સપનું એવું આવ્યું ને બાટલાનું કે સાયકલ જ બાટલા ઉપર મારા ઉપર પડી એટલે મને તો સપનું જોઈને જ બાટલો તમે તો લઈ આવો 2 જણ. સાયકલ હતી એમાં? હા રે સાયકલ હતી પેલી સરકારી સાયકલ?
આ સરકારી સાયકલ હતી હોવા સપના મેં આવી હતી હોવા એને સપનામાં આવી હતી એક વાત કહું કોઈ કહેતો નહીં એ સાયકલ તો 2 વખત મને સપનામાં આવી હતી તને જ સાયકલ આવી સપના હા વાહ એટલે કે હું આજ સપનામાં આવી ને આજ સાયકલ લઈને ફરવા જવાનો હતો બાટલો પણ આ બાટલો તો ભૂઈ પડી ગયો ને એ મારી ઓખ ખુલી જાય એટલે હવે મારે ફરવા જવું નહીં મારા ભાઈબંધને ફોન કરું તે બાટલો આલી જાય લઈને એ કે બાટલો જફા મૂકીને જવું તો તમે લઈ આવો હા એક કામ કરતા ને પહોંચવા લીલો મસાલો ખોળવા લેતા હોય બાટલું જાય ને તો અહીં હા તો તમે નહીં જતા ના જતા સારું હતું અને મારા ભાઈબંધને કીધું જો જફા બોકડો નથી તો બોકડા પર મૂક્યો જાઓ તમે તકલીફ નહીં પડે તમે ત્યાં મસાલો ખોલાવું આ તકલીફ પડે તો તમારે ઊંચો ના તો મને કહેજો હું આવી જાઉં 100% આવશો ને હો 100% આવી જાઉં હા ના એક તો ઊંઘી જે માર્યો અને બાટલો મગાવ્યો ને તો એ પેલા ભાઈબંધ જોડે મગાવ્યો બોલો ચેલા વિચિત્ર રહી જાય રે હાય મહાદેવ બાટલો ઊંચો થતો નહીં હતો એક કામ કર પેલા એ કીધું તો સર કે બાટલો ઊંચો ના થાય ને તો મને બોલાવજે એટલે એને બોલાવતો આવું એને બોલાવતો આવું બાટલો ઊંચો ના થયો આબોની પથારી ફરી જાય હે એનું તો શરીર સર એ તો જે હે જો હું તો ખાસો બધું બાટલામાં થયો આ જો હાથના બાદ બધું પણ તમે ઉઠાવતા હો અને તમારા ભાઈબંધ જે બાટલો લાવ્યો હોય ને એક બોગસ બાટલો લઈને આવ્યો જૂનો લઈને આવ્યો એટલે હાથી કોઈક પહેરીને જજો ને તમારા હાથ બગલ છે જો હા તમે ઊંચો કરવા હા ના ભાઈ 2000 ના ભાવ તમારા ઊંચો ના તો મારા થોડો ઊંચો થાય ન તમે જતા હો તે બાટલો જતા હો ને અને મને અંગાત ના લઈ જાઓ હો ને તમે જતા હો મહાદેવ હું અંગાત જાય ને તો એ હું બે ભેગા થઈ જાય ને તો બાટલો ઊંચો થઈ જાય એટલે મારે જવું જ નહીં હા એની તો આબરું જાય પણ મારી આબરું ના જવી જોઈએ બાટલો ઊંચો કરી દેવાનો હા મારી દે સારો ઊંચો થતો નહીં મારી દે મારો ઊંચો ના કરવો પડે એટલે મારે તો મેં મારા ભાઈબંધને કીધું હતું આબરૂનો સવાલ છે થતો તો શાને ઊંચો મારી દેવામાં ના મારી પંચાયત કરા તમારે ખાધેલું ચો જ્યો અરે માર તો ઊંચો ના થયો હું તો હાર મારી માર તો ઊંચો ના થયો હું તો હરી ગયો મારાથી ઊંચો થયો જ નહીં બોલાવો બીજા કોઈ ભાભીને બોલાવો અને તમે આવો ના આવો તો લઈ જઈએ આ તો વજનવાળો આ તો 30 કિલોનો બાટલો કહેવાય ના થાય તારા શરીર તો ઊંચો થવો જો કા મારા પેન સહી થતા તારી સહી એક સહી તારું બનાવ તો તમારું શરીર ચો કમ હા માર તો ઊંચો ના થયો હું તો હાર માની લીધી માર તો ઊંચો ના થયો હું તો હરી ગયો તમે અમારી પંચાયત કરો પણ તમારા શરીરે કોઈ પેલું એને કમ નહીં ના ઊંચો તે તારાથી મારાથી ના થયો મારે ક્યાંથી બોલાવતો આવું હા બોલાવ આમાં આપણે બેના ઊંચો ના થયો તો એમના એવું થયો ઊંચો અને એ વાત છે ઊંચો કે આપણે બેની આપણું પથારી થઈ જાય તો હા તો બે પકડી લઈ ગયા ના આવે તો આપણે તારા જો મારે પકવો તો તું તો તેને મારા પગ ઉપર નાખી દો તો બાટલો ખબર ને તારા જો મારા જલવાની આપું આ હજુ આવી ગયો પગનો મારા તો કોઈ જલવા આવું જ નહીં હા તો જાઓ ભાભી લઈને આવતા શ્રીમતી જે હજુ બાટલો ચલાવો ને પેલા એ ઊંચો નાખ્યો સાહેબ મને ઊંચો થવો જોવો ને ભાભી આવી તો ખાલી મને મહેનત કરવા દે તો એમને લાગે કે હજુ બાટલાની મહેનત ચાલુ જ છે પણ ઊંચો થતો નથી હોવાના એ લેબ ને પાછું મને કે આપણે બે જઈએ અત્યારે મને જલાઈને મારા બાટલો નાખી દો પછી અધવાસ કાઢતો થાય તો ભાભીને ઈવન લે ડિસ્ટર્બ કર્યો આપણે બે ના લઈ જાય ઊંચો થઈને તમે હું લે ના પાડ્યો તમે ના પાડ્યો તમારે ના ઊંચો કરો પડે એટલે તમે ભાભી બોલાવીને લઈને આવ્યો એક કામ કરો પેલા આપણે બે થયો હોય મિલ લઈએ તો મને વિશ્વાસ આવે તું મારા ઉપર નહીં પાડી ગેસનો બાટલો બરોબર તો હું તને ચલાવું હા હવે તું આપણે ચેલું કાઠું પર વાત સાચી તું આને કહે પકડવાનું એ તો આપણે બેન તાકાત થઈ ને એટલે હું કહું લે આપણે બે લઈ જઈએ જો તે તમારે જવો જ જો ઉઠાવજે
એટલે રાહ દે હું લઈ જાઉં ત્યાં બે તો ખાઈ બગાડી ચાંદને મહેનત કરો અને તારાથી એ નહીં હેલા લલી જશે તો અલી જાય તો અમે હું તારો ગુલામ તો શું વધારે ગુલામ થઈ જાય જોઈ જો લે ઉપર પહેલાં મને બે જવા દે હું જોઉં તમે તમને લેવા મારા થયો નહીં છું એ તો મારાય થઈ જશે ઊંચો આ બધી પથારી ફરી જાય કેવું પણ આપણા કલાકને મતતા હતા તમે બધે બે જણ ઊંચો કરીને ઉપર મૂક્યો અને આપણે કે આઘા જો કે તમે તો ખાઈ બગાડ્યું આમ હું તો સ્પેશિયલ જોવા માટે આ બેઠો કે આ કેવું મજો ઓણા ઊંચો નહીં થાય તારે ફટલે ક્યારમાં કાઢી એડ્યા મારો એટલે તને શું આવ્યું એ લઈ જોઈએ તને શું આવ્યું કે આપણી આ બધી પથારી ફરી જાય મને જે નવાઈ લાગી એનું આ શું આવ્યું હું મારી બોડી આવું જોઈ નતું એ બોડી કરવાની આ અરે એ ભગવાન હારે કોમ કર અમે કાલથી આપણે બે જીમમાં જોઈન્ટ કરીએ જીમમાં કસરત બસરત કરવા જઈએ એટલે શરીર આપણું એવું થોડું વ્યવસ્થિત થાય આ તો આપણા કરતી તો બહેરું સારું કહેવાય તાર ભાભી સારી કહેવાય તે લઈ જઈએ કે ઝાટકા અને ચીના ઉઠાવી ખબર જો બી કેરમાં છોકરું નહીં ઉઠાવતું કેરમાં આમ છોકરું ઉઠાવીને કેવું જઈએ એ તમારે બાટલા તો ફટકા ઉઠાવીને નહીં જઈએ બોલો હું આમ કરી શરીરમાં તો નહીં તારા શરીરમાં એ જ વિચારમાં પડવું સારું સારું જો બાટલો ખાઈ બગાડ્યું આ બાટલા તો આબુની પથારી ફેરવી નાખી અમારી તો હા બરાબર આજે બાટલો ઊંચવાઈને જઈએ ને મારા ઘેરથી એ તારા કોઈને કહેવાનું નહીં ઘેર તો અમે કોઈને કહેવાનું નહીં કે ગામમાં કોઈને કહેવાનું નહીં મારે તો બોલતી જ બંધ થઈ ગયા આમ પકડીને ફટીને આમ લઈને આમ મારે તો બોલતી જ બંધ થઈ ગયા હા વધુ નહીં જાવા ઘેર તારા ઘેરથી સરખેથી આવી જઈએ છીએ ઘરનું સાફ સફાઈ તો થઈ ગયું ને કમ્પ્લીટ હા તું ઊંઘી જા હવે અને ગેસનું બાટલાનું કોઈ વાત ના કરતો હો કોઈને વાત ના કરતો હું એ નહીં કરું અલે હમણાં આ તારા ગજબની તાકાત જોઈ જાય છે મને બાટલો તું આમ જોઈ કેરમાં છોકરું પકડ્યું આમ લઈ હેરી આવી જ ગાયક ગાય ગજબની તાકાત આવી તારા તો હોય યાર કેવું પડે હોય યાર સલામ હે સલામ તેરી તાકાત કો સલામ હે તમે એમ કહો છો ને મને કે બાટલો ચા ઊંચો થઈ ગયો તો તમારી તમારા મમ્મીની તમારા ભાઈની આ બધાની રી મેં ભેગી કરી રાખીને એટલે મારું મગજ જતું રહ્યું અને ચાંદના બે જણા મતતા હતા એટલે મેં આવી અને બાટલો હોય ને ઊંચો કરી દીધો એ ક્રોધમાં હતી ને એટલા થઈ ગયો હવા ના થાય મારા એ આમાં તો 25 કિલોનો ડબ્બો ઊંચો કરવો હોય ને તો એ ના થાય ને દૈણાનો એ તો ક્રોધમાં હોય ને માણસ તાણે જ થાય તો કશું ના થાય હવે એટલે આ ખરેખર તને મારા ઉપર મારા ભાઈ ઉપર અને મારી મમ્મી એટલે તમારી સાસુમા ઉપર આટલો બધો ક્રોધ ભેગો કર્યો અને આટલો બધો ક્રોધ ભેગો કર્યો એટલે મારે આખું બાટલો ઊંચો કરી નાખી હતી મારે હાવથી બાપ તું અમારું તઈને મારવા નહીં લેતી હો ભાઈ નહીં તું તો એક ફૂંકી અમારું તો શક્તિમાં જઈ હવામાં ઉડાડી દે